ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોડ ગામની સીમા ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। વિભાગની ટીમે અહીં ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન સ્થળે દરોડા પાડ્યા હતા, જેના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ માટી ચોરી અને રેતી ખનન સહિતની ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે ગત રોજ સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આમોદ તાલુકાના આછોડમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ ચાલતું હોવાની જાણ થતાં સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન વિભાગે અંદાજિત ₹3 કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા છે, જેમાં 9 ડમ્પર અને 2 હિટાચી મશીનનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પટેલ બશીર અહેમદ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટનની માટી ખનનની પરવાનગી મેળવી હતી। જો કે તપાસમાં મજૂર મર્યાદા કરતાં વધુ માટી ખનન થયું હોવાનું સામે આવ્યું છે। આ કારણે વિભાગે તમામ વાહનો જપ્ત કરી લીધા છે। આ દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। જપ્ત કરાયેલા તમામ વાહનોને આમોદ મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા। શું નામ છે સાહેબ આપનું? મારું નામ પરેશ સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું। આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા, જેમાં એક પરમિટ આપેલી, એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું, જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા 9 ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જણાઈ આવેલ, જેથી એને સીઝ કરવામાં આવેલ અને 9 ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે, આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાણ ખનીજની પરમિશન હતી? હા, એક ક્વોરી પરમિટ આપેલી હતી 10,000 મેટ્રિક ટનની। પટેલ નામ જોવું પડશે, પણ એના નામે 10,000 મેટ્રિક ટનની પરમિટ આપેલી છે। તો હાલ શું થયું ત્યાં આગળ એના આગળ? એ જે પ્રાથમિક તપાસમાં 10,000 મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં, જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે।